હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં એટલે કે આજે 22/12/2025ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 3 મહત્વપૂર્ણ ભરતી સંબંધી અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ત્રણેય ભરતી સંબંધિત તમામ વિગતો આ વિડીયોમાં જોઈશું. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ગુજરાત નર્સિંગ સર્વિસ ક્લાસ 2 ની જગ્યા માટે ભરતી કરવામાં આવી હતી અને તેમના સંબંધી અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી 7/7/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. તો તેમના સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. વિગતવાર જોઈએ મિત્રો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ગુજરાત નર્સિંગ સર્વિસ ક્લાસ 2 ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 103/2024-25ના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની 23/2/2025 તથા સંબંધિત વિષયની 4/5/2025ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાણે લીધેલ યાદીથી અરજી ચકાસણીને પાત્ર કુલ 152 ઉમેદવારોના બેઠક નંબરોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ ઉમેદવારોની અરજીઓની ચકાસણીના અંતે નીચે મુજબ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની અંતિમ પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, રૂબરૂ મુલાકાત માટે પાત્ર હોય તેવા ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. પ્રાથમિક કસોટી તથા અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના સંબંધિત વિષયના બેઠક ક્રમાનુસારની યાદી આપેલી છે. તો અહીં બેઠક ક્રમાનુસારની યાદી આપેલી છે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની. તો ટોટલ મિત્રો 73 ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવેલ છે. ત્યારબાદ નીચે દર્શાવેલ સંબંધિત વિષયના બેઠક નંબર પરના ઉમેદવારો આયોગે રૂબરૂ મુલાકાત માટે નિયત કરેલ લાયકી ધોરણો ધરાવતા ના હોય અથવા તો જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ના હોય રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી. તો તેમની પણ રોલ નંબરની યાદી આપેલી છે. તેવા ટોટલ 79 ઉમેદવારો છે પાત્ર થયેલા હોય તેવા. તો 22/12/2025ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બીજી એક ભરતી જાહેરાત ક્રમાંક 104/2024-25 સંબંધી પણ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જેમની આયોગની તારીખ 9/9/2025ના રોજ અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની લેક્ચરર ઇન ફિઝિયોથેરાપી જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 2 ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 104/2024-25ના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની તારીખ 16/3/2025 અને સંબંધિત વિષયની તારીખ 4/5/2025ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાણે લીધેલ યાદીથી અરજી ચકાસણીને પાત્ર કુલ 114 ઉમેદવારોના બેઠક નંબરોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ ઉમેદવારોની અરજી ચકાસણીના અંતે નીચે મુજબ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની અંતિમ પરિસ્થિતિ જાહેર કરવામાં આવેલ છે. તો પ્રાથમિક કસોટી અને અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના સંબંધિત વિષયના બેઠક નંબર અહીં આપેલા છે. તો બેઠક નંબર જે ઉમેદવાર મિત્રોએ ભાગ લીધો હતો તેમણે ખાસ જોઈ લેવા. મિત્રો, ટોટલ 83 ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવેલા છે અને મુલાકાત માટે અપાત્ર ઉમેદવારોના રોલ નંબર પણ આપેલા છે. તો એવા મિત્રો ટોટલ 31 ઉમેદવારો છે. 22/12/2025ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી ખૂબ જ અગત્યની સૂચના છે. તો જાહેરાત ક્રમાંક 231/2024-25 સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. શિક્ષણ વિભાગની સરકારી પોલિટેકનિક્સ ખાતે ફિઝિક્સ વિષયના લેક્ચરર ક્લાસ 2 ની દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 231/2024-25ના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની 27/4/2025 તથા સંબંધિત વિષયની 21/11/2025ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારની સંબંધિત વિષયની બેઠક નંબરની યાદી જાહેર કરવામાં આવેલી છે. તો અહીં મિત્રો ટોટલ એક બેઠક નંબર આપેલો છે. સંબંધી મિત્રો જાહેરાત નંબર 231 સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે. અહીં મિત્રો પ્રાથમિક કસોટીમાં રદ થયેલ પ્રશ્નોના ગુણ બાકી રહેલ પ્રશ્નોમાં સમાન રીતે પ્રો રેટા પદ્ધતિથી ગુણ પ્રદાન
પદ્ધતિ અપનાવવાની રહેશે। તે અનુસાર કસોટીમાં સામાન્ય અભ્યાસમાં 7 પ્રશ્નો રદ કરવામાં આવેલા હોવાથી પ્રત્યેક સાચા જવાબના કિસ્સામાં 1.075 ગુણ આપવામાં આવશે અને ખોટા જવાબના કિસ્સામાં -0.323 ગુણ કપાત પ્રમાણે સંબંધિત વિષયમાં કોઈ પણ પ્રશ્ન રદ કરવામાં આવેલ ન હોવાથી પ્રત્યેક સાચા જવાબના કિસ્સામાં 1 ગુણ પ્રદાન અને ખોટા જવાબના કિસ્સામાં -0.30 ગુણ કપાત પ્રમાણે જવાબ વહીનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે। તો અહીં સામાન્ય વહીવટી વિભાગના ઠરાવો આપેલા છે। તો 22/12/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે। ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 111/2024-25 મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીમાં ઉમેદવારોની અરજી ચકાસણીના અંતે તારીખ 28/8/2025ની અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદીમાં સુધારો કરવામાં આવેલો છે। તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 ની જાહેરાત ક્રમાંક 111/2024-25 અન્વયે 28/8/2025 રોજ અરજી ચકાસણીને અંતે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણો સહિતની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। આયોગને મળેલ ઉમેદવારની રજૂઆતો અથવા તો કોર્ટ ઓફ કમિશનર દિવ્યાંગ વ્યક્તિઓ માટેના હુકમ સંદર્ભે આયોગના નિર્ણય મુજબ નીચે જણાવેલ બેઠક ક્રમાંક પરના 2 ઉમેદવારો અરજી ચકાસણીમાં પાત્ર ઠરતા હોય તેઓનો બેઠક ક્રમાંક આયોગની તારીખ 28/8/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ અપાત્ર ઉમેદવારોની કારણ સહિતની યાદીમાંથી દૂર કરવામાં આવે છે, એટલે કે સદર ઉમેદવારોને પાત્ર ગણવામાં આવે છે। તો અહીં મિત્રો 2 બેઠક નંબર આપેલા છે જે દિવ્યાંગ ઉમેદવારોને અપાત્ર ઉમેદવારમાંથી દૂર કરવામાં આવેલા છે। તારીખ 28/8/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા અરજી ચકાસણીના અંતે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદીની આ સિવાયની અન્ય વિગતો યથાવત રહેશે। તો 22/12/2025 રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે। તો મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 22/12/2025 રોજ ઘણી બધી અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો જે ઉમેદવારોએ જે સંવર્ગની ભરતીમાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।